દાહોદમાં ડોમેસ્ટિક એરપોર્ટના વિરોધમાં ખેડૂતો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આદિવાસી ખેડૂતોની જમીનનું સંપાદન કરી ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવાના સર્વેને લઈને આવેદન કરવામાં આવ્યું। ટાઢાગોડા, ગુલતોરા, શારદા અને ઝાણ કાડીગામ સહિતના ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ડોમેસ્ટિક એરપોર્ટમાં જમીન જવાની બાબતને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી। તો 15 દિવસની અંદર ડોમેસ્ટિક એરપોર્ટ ગામની રદ કરી અન્ય જમીનમાં બનાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જો માંગ ન માનવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। રજૂઆત કરવામાં આવે છે કે આ એરપોર્ટનો મુદ્દો અમારો વિધાનસભાની અંદર લઈ જાય અને આદિવાસી ખેડૂતોની જમીન બચાવે એવી અમારી રજૂઆત છે। આના અનુસંધાને અમે કલેક્ટરશ્રીને મળ્યા હતા। કલેક્ટરશ્રીએ કીધું અમને કે અમે એરપોર્ટમાં જમીન લેવાના નથી ખેડૂતોની અને જંગલની જમીન લેવાના છે, છતાંય ગામમાં સર્વે કરવામાં આવ્યું છે। એના વિરોધમાં અમે હાઈકોર્ટના દરવાજે બી ગયા છે। અને આજે તો 10 વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે, તેમ છતાં પણ આ જિલ્લામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। પીવાના પાણીની સમસ્યાઓ છે, આરોગ્યની સુવિધાઓ નથી, શાળાના ઓરડાઓ જર્જરિત છે। અને બીજી બાજુ આ આદિવાસી સમાજ, આ પછાત સમાજ જ્યારે પોતાના હક અધિકારની વાત કરે ત્યારે સરકાર દ્વારા એને ડરાવવા દબાવવામાં આવે છે। એક તરફ સરકાર તરફથી 100 ચોરસ વારનો પ્લોટ પણ આપવામાં નથી આવતો અને બીજી તરફ સરકાર દ્વારા કોરિડોરના નામે, એરપોર્ટના નામે આ આદિવાસી સમાજની મામૂલી જમીનો છીનવવાનો પ્રયાસ